તમામ દર્શક મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત છે બળિયાનગર માણેકપુર પ્રાથમિક શાળા દ્વારા ચલાવતી યુટ્યુબ ચેનલની અંદર. અહીં આપણે ગણિતના છઠ્ઠા ધોરણનું જે 8મું ચેપ્ટર છે દશાંશ સંખ્યાઓમાં ભાગ 2 સુધી સમજી ગયા છીએ. હવે આપણે ભાગ 3ની અંદર સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 10 આગળ સમજીએ. ચલો તો દરેક દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડે જોડે તમે પણ સમજો. દાખલા નંબર 10. જો દર્શક મિત્રો, હું અહીંયા રકમ વાંચું છું. એ રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મિલીમીટર છે. સેમીમાં તેની લંબાઈ કેટલી થશે? બી. અહીંયા દાખલા નંબર 10ની અંદર બે પેટા દાખલાઓ આપેલા છે. બી, ચણાના નાના છોડની લંબાઈ 65 મિલીમીટર છે, તેની લંબાઈ સેમીમાં દર્શાવો. અહીંયા બંને જે તમને માપ આપેલા છે તે તમારે સેમીની અંદર દર્શાવવાના છે. બરાબર? તો ચલો પહેલો આપણે જવાબ સમજીએ. એ હવે તમામ મિલીમીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું એટલે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર થાય. બરાબર? આ 10 છે એ છેદમાં જતા રહે એટલે 1/10 સેન્ટીમીટર થશે. એટલે કે 1 મિલીમીટર એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે, જે આપણે ફૂટપટ્ટીની મદદથી અગાઉ મેં કીધું તે પ્રમાણે આપણને તમામ દર્શક મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. હવે રમેશની નોટબુકની લંબાઈ બરાબર 9 સેમી અને 5 મિલીમીટર છે. તો ચલો 9 સેમી અને 5 મિલીમીટર, તો 9 સેમી વત્તા 5 મિલીમીટરને આપણે દર્શક મિત્રો સેન્ટીમીટરમાં ફેરવવું છે તો 1/10 સેન્ટીમીટર થઈ જશે. મિલીમીટરની જગ્યાએ આપણે મૂકી દીધા. બરાબર, નીચેના પદમાં 9 સેમી પ્લસ 5/10 સેમી, એટલે 5 છે એ એક જોડે ગુણી ગયા છે એટલે 5/10 સેમી. હવે આ બાજુ જુઓ, 9 સેમી વત્તા 5/10 હતા એને આપણે દશાંશ ચિહ્ન મૂકીશું એટલે 0.5 સેમી થશે. આ બંનેનો હવે સરવાળો કરીશું એટલે 9 વત્તા 0.5 એટલે કે 9.5 સેમી આનો જવાબ આવી જશે. બરાબર છે? આ બંનેનો સરવાળો થઈ ગયો, 9માં 0.5 ઉમેરાઈ ગયા એટલે બંને મૂલ્ય સેન્ટીમીટરમાં થઈ ગયા. સેમ આવું દાખલા નંબર 2ની અંદર પણ આપણે કરવાનું છે. ચલો 10 મિલીમીટર બરાબર 1 સેમી માટે 1 મિલીમીટર બરાબર 1/10 સેમી થશે. એટલે જ્યાં મિલીમીટર છે અત્યારે તમારે 1/10 સેન્ટીમીટર લખી દો તો એ સેન્ટીમીટરમાં ફેરવાઈ જશે. ચણાના નાના છોડની લંબાઈ દાખલામાં સમજીએ બરાબર 65 મિલીમીટર છે. 65 હવે મેં કીધું એ પ્રમાણે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા 1/10 સેન્ટીમીટર મૂકીશું એટલે 1/10 સેન્ટીમીટર અહીંયા મૂકી દીધા. ત્યારબાદ 65 અને 1નો આપણે ગુણાકાર કરીશું એટલે 65 ગુણ્યા 1 થઈ ગયા. બરાબર? અને નીચે જે 10 છે એ એમના એમ. હવે 10 દૂર કરવા માટે આપણે દશાંશ ચિહ્ન મૂકવું પડશે. એટલે 65/10 છે એટલે દશાંશ ચિહ્ન મૂકીશું, 10 દૂર કરીશું એટલે એક સંખ્યા પહેલા અથવા પોઈન્ટ પછીની એક સંખ્યા રહેવી જોઈએ. એટલે 6 અને 5ની વચ્ચે દશાંશ ચિહ્ન આવશે અને એને આપણે સેન્ટીમીટરમાં લખીશું. તો અહીંયા દાખલા નંબર 10 દર્શક મિત્રો પૂરું થઈ ગયો અને સ્વાધ્યાય 8.1 એ પણ આપણે પૂરું થઈ ગયું છે. હવે આપણે આગળ 8.2 સમજતા પહેલા એની અંદર આવતા કેટલાક અગત્યના મુદ્દાઓ છે તે સમજીએ. ચલો સમજવાના મુખ્ય મુદ્દાઓ કયા છે? તો એ દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ આ 3 મુખ્ય છે દશાંશ સંખ્યાઓમાં દર્શાવવા માટે. જેમ કે દશાંશ એટલે શું? તો દશાંશ એટલે કે 5 દશાંશ. ઉદાહરણ લઈને આપણે સમજીશું. તો 5/10 એને 5 દશાંશ કહેવાશે. એમ 7 દશાંશ તો બરાબર 7/10. બરાબર? એમ શતાંશ, શતાંશ એટલે શું? જેમ કે 25 શતાંશ તો 25/100. શતાંશ એટલે છેદમાં 100 કરવાના અને દશાંશ એટલે છેદમાં 10 કરવાના.
એ જ રીતે 3 શતાંશ તો બરાબર 3/100. સહસ્ત્રાંશ એટલે સહસ્ત્રાંશ એટલે 1000 કહેવાશે, પણ એને છેદમાં મૂકવા પડશે. જેમ કે 425 સહસ્ત્રાંશ એનું ઉદાહરણ લઈએ તો 425/1000, તો આને વંચાશે શું? 425 સહસ્ત્રાંશ. એ જ રીતે 33 સહસ્ત્રાંશ બરાબર 33/1000 એટલે 33 સહસ્ત્રાંશ કહેવાશે. અહીંયા તમને અંકોમાં છે અને આ શબ્દોમાં છે, એટલે બંને આપણે વાંચનની રીતે સમાન કહેવાશે. દશાંશ અપૂર્ણાંકમાં એકમના સ્થાનથી ડાબી બાજુ દશકના સ્થાન પર જતા અંકની સ્થાન કિંમત 10 ગણી થાય છે. એટલે એકમમાંથી આપણે દશકમાં જઈએ તો અંકની સ્થાન કિંમત 10 ગણી થાય. જેમ કે આનું ઉદાહરણ લઈને સમજીએ છીએ. દાખલા તરીકે 25, તો એ એકમના સ્થાનમાં 5 છે એટલે અને દશકના સ્થાનમાં 2 છે. તો દશકના સ્થાનમાં જઈએ તો 10 ગણી થશે, એટલે એના 2 ગુણ્યા 10 એટલે 2 ના 10 ગણા કર્યા આપણે દશકના સ્થાનમાં, એટલે 2 ગુણ્યા 10 વત્તા 5 એટલે 25 થઈ જાય. જેમ જેમ દશકના સ્થાનમાં આગળ જતા જઈએ એમ એમ 10 ગણી થતી જાય. એટલે 100ના સ્થાનમાં જઈએ એટલે બીજા 10 વડે ગુણીશું, એટલે 10 ગુણ્યા 10 એટલે 100 થઈ જશે. બરાબર. એ જ રીતે દશાંશ અપૂર્ણાંકમાં એકમના સ્થાનથી ડાબી બાજુએ જતો 100ના સ્થાન પર જતો અંકની સ્થાન કિંમત 100 ગણી થઈ જાય છે. તો આનું પણ આપણે ઉદાહરણ લઈને સમજીએ. જુઓ, અહીંયા 423 છે, તો 3 એકમના સ્થાનમાં છે, 2 દશકના સ્થાનમાં છે અને 4 100ના સ્થાનમાં છે. તો 4 જે 100ના સ્થાનમાં છે એની મૂલ્ય, એની કિંમત, સ્થાન કિંમત કેટલા ગણી થશે? 100 ગણી. તો આપણે એને 100 વડે ગુણ્યા. પછી દશકના સ્થાનમાં 2 છે એને 10 વડે ગુણ્યા. અને એકમના સ્થાનમાં 3 છે એને આપણે 1 વડે ગુણીશું, એટલે 3 એકા 3, એ એમના એમ રહેશે. દશાંશ અપૂર્ણાંકમાં એકમના સ્થાનથી જમણી બાજુ તરફ જઈએ. હવે આપણે ડાબી બાજુની જગ્યાએ જમણી બાજુ જવાનું છે. તેમ સ્થાન કિંમત 10મા ભાગની થતી જશે, એટલે 1/10 ભાગની થતી જાય છે. એટલે દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ ઉપર જોયું ને, આ દશાંશ છે. પછી 100ના સ્થાનમાં જઈએ એમાં એકમ, પછી 10 એકમના સ્થાનથી જમણી બાજુ 1 એકમ જઈએ તો 10 થાય, 2 એકમ જઈએ તો 100, 3 એકમ જઈએ તો 1000, એટલે સહસ્ત્રાંશ એ રીતે થશે. ચલો, એનું આપણે ઉદાહરણ લઈને સમજીશું. 652.437 માં અંકોની સ્થાન કિંમત. ચલો, અહીંયા 6 છે એટલે એકમ, દશક, 100 એટલે 6 100ના સ્થાનમાં, એટલે 6 ગુણ્યા 100. 5 દશકના સ્થાનમાં 5 ગુણ્યા 10. 2 એકમના સ્થાનમાં એટલે 2 એકા 2. હવે 4 છે એ દશાંશ કહેવાશે. બરાબર. એટલે 4 દશાંશ. પછી 3 છે એ શતાંશના સ્થાન ઉપર છે, એટલે 3/100. અને 7 છે એ સહસ્ત્રાંશના સ્થાન ઉપર છે, એટલે દશાંશ ચિહ્ન પછી ત્રીજા નંબરે હોય એટલે 1000 આવશે. દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ બીજા સ્થાને હોય તો 100 આવશે. દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ એકમના સ્થાને હોય તો એના નીચે 10 આવશે. બરાબર. તો હવે આપણે સ્વાધ્યાય 8.2 શરૂઆત કરીએ છીએ. દાખલાઓ સમજીશું, આકૃતિની મદદથી પણ એને સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો, રકમ વાંચું છું. આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો. બરાબર. આ તમને એ બોક્સ આપેલું છે અને એમાં કોષ્ટક પૂર્ણ કરવાનું છે. નીચેનું આ રીતે કોષ્ટક આપેલું છે. એકમ, પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. અહીંયા કુલ 100 ખાના છે. એમાંથી આપણે જે રંગીન કરેલા ભાગ છે, એટલે ટપકા કરેલા ભાગ છે, એ કેટલા ટપકા કરેલા ભાગ છે એ આપણે ગણી અને શોધવાના છે. તો પહેલામાં તમે ધ્યાનથી જોશો તો કુલ 26 ભાગ છે. માનો કે આ 10 અને આ 10, બીજા 10 એટલે 20 ટપકા અને બીજા 6. જો 1 2 3 4 5 અને 6 એટલે કુલ 26 ટપકા કરેલા છે. એટલે 100 માંથી 26 એટલે 26/100 આનો જવાબ આવશે. એટલે અહીંયા તમે
દશકના એકમના સ્થાનમાં 0 આવશે, દશકના સ્થાનમાં 2, પછી શતકના સ્થાનમાં 6. એટલે આ જે સંખ્યા આવશે 0.26. કેટલી આવશે? 0.26. એ જ રીતે અહીંયા જો બીમાં જુઓ તો 100 એ 100 ટપકા કરેલા છે, એટલે 100 માંથી 100 એટલે 1 થઈ આખી, અને 100 માંથી આ 10, 10, 20, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે 28. એટલે 1 વત્તા 100 છેદમાં 100 વત્તા 28 છેદમાં 100 બરાબર છે. એટલે 1.28. એટલે અહીંયા 1 આવશે, અહીં 2 આવશે અને અહીં 8 આવશે, એટલે 1.28 આનો જવાબ આવશે. એ જ રીતે અહીંયા 100 માંથી 100 એટલે 1 આવશે અહીંયા પહેલા સ્થાનમાં, અને 100 બીજા 100 માંથી શું છે તો 10, 20, 30 અને બીજા 8 છે એટલે 38. એટલે અહીંયા 38 એટલે 3 અને 8 એટલે તગડ 38 એટલે 1.38 આનો જવાબ થશે. બરાબર. હવે પાછળ આપણે બીજા સ્લાઇડની અંદર ગણતરી કરીને એના બરાબર સમજી લઈશું. ચલો આપણે સમજી લઈએ. તો એ જે પ્રથમ ચિત્ર હતું એમાં કુલ 100 ભાગ છે, એમાં 26 ભાગ ડોટ કરેલા છે, એટલે ટપકા કરેલા છે. તો ડોટેડ ભાગની સંખ્યા તો 100 માંથી 26 એટલે 26 શતાંશ. તો દશાંશ ચિહ્ન આપણે દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા 2 મીંડા છે એટલે થવી જોઈએ. તો એ 0.26 પોઈન્ટ પછીની 2 સંખ્યા. એ જ રીતે બીમાં જોઈએ તો 2 ચિત્રો આપેલા છે. તો પહેલા ચિત્રમાં બધા 100 ભાગ ટપકાવાળા કરેલા છે, જ્યારે બીજા ચિત્રમાં 28 ભાગ ડોટેડ છે. તો આમ બંને ચિત્રો થઈને કુલ ડોટેડ ભાગ 100 વત્તા 28 બરાબર 128 થશે. તો અહીંયા ડોટેડ ભાગ 100 છેદમાં 100, 100 માંથી 100 કરેલા છે. બીજા ચિત્રની અંદર 100 માંથી 28 કરેલા એટલે 28 શતાંશ બરાબર 100 ભાગ્યા 100 એટલે 1, અહીં 100 ભાગ્યા 100 એટલે 1, અને 28 ભાગ્યા 100 એટલે 0.28 થશે. બરાબર. તો અહીંયા આ બંનેનો સરવાળો કરીશું એટલે 1.28 આનો જવાબ આવી જશે. કેટલો આવશે? 1.28. ચલો સીમાં સમજીએ હવે એ જ રીતે. તો 2 ચિત્ર આપેલા છે. અહીંયા પહેલા ચિત્રમાં બધા 100 ભાગ ડોટેડ કરેલા છે, અને બીજા ચિત્રમાં 38 ભાગ ડોટેડ કરેલા છે. તો ઉપર પ્રમાણે જ ગણતરી થશે વિદ્યાર્થી મિત્રો. આમ બંને ચિત્રોમાંથી કુલ ડોટેડ ભાગની સંખ્યા 100 વત્તા 38 એટલે કુલ કેટલા થશે? 138 થશે. તો જુઓ ડોટેડ ભાગ 100, 100 માંથી 100 પ્રથમ ચિત્રમાં વત્તા બીજા ચિત્રમાં 100 માંથી 38 એટલે 38 ભાગ્યા 100. તો અહીંયા 100 ભાગ્યા 100 એટલે 1 વત્તા 38 ભાગ્યા 100 એટલે 0.38 થશે. દશાંશ ચિહ્ન આપણે મૂકીશું, 100 દૂર કરીશું એટલે. તો આ બંનેનો હવે સરવાળો કરીશું તો 1 વત્તા 0.38 એટલે 1.38. હવે નીચે પ્રમાણે કોષ્ટકમાં એને રજૂ કરીશું A, B, C ત્રણેય જવાબોના. તો જો ત્રીજા નંબરનો જવાબ તો તમારા સામે છે 1.38. તો 1, 3 દશકના સ્થાનમાં શું છે? 3 છે. સોરી દશાંશના સ્થાનમાં, અને શતાંશના સ્થાનમાં 8 છે. એટલે અહીંયા જો 1.38 દશાંશ શતાંશથી દશાંશ ચિહ્નની શરૂઆત થઈ જશે. એમ અહીંયા એમાં કુલ 100 માંથી 26 ભાગ હતા, એટલે 100 એકમના સ્થાનમાં તો 1 પણ નહોતા એટલે 0, પછી દશાંશના સ્થાનમાં 2 અને શતાંશના સ્થાનમાં 6 એટલે 0.26. એ જ રીતે બીની અંદર તમે જુઓ તો 100 માંથી 100 પહેલામાં હતા એટલે 1 આવશે, પછી 100 માંથી 28 હતા એટલે 2 અને 8 આવશે, અને એના આપણે સંખ્યાની રીતે રજૂ કરીશું તો 1.28. કેટલો જવાબ આવશે આનો? 1.28. બરાબર. તો એ દાખલા નંબર 1 છે એ પૂરો થઈ ગયો છે. હવે એ દાખલા નંબર 2 ની શરૂઆત આપણે કરીએ. ચલો નીચે આપેલ સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. કોષ્ટક તમને આપેલું છે અને દશાંશ સ્વરૂપે તમારે સંખ્યા લખવાની છે.
જો એમાં કોષ્ટક 100 દશક એકમ દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ તો એ જો એમાં આપ્યો છે 0 0 3 2 5 અને 0 બીમાં 1 0 2 6 3 અને 0 આપ્યું છે સીમાં 0 3 0 0 2 5 ડી 2 1 1 9 0 2 ઈમાં 0 1 2 2 4 અને 1 બરાબર આ રીતે આપેલું છે તો યો દશાંશ જે શબ્દ આવે ને ત્યાંથી આપણે દશાંશ ચિહ્ન મૂકવાની શરૂઆત કરીશું તો એ 3.250 અહીંયા 102.630 અહીંયા 30.025 ડીમાં 211 પોઈન્ટ અહીંથી દશાંશથી પોઈન્ટ આવશે બરાબર જે મારો અહીંયા ટપકું છે એમની જે પોઈન્ટર મૂક્યું છે ત્યાંથી દશાંશ ચિહ્ન 211.902 એ જ રીતે 12.241 આમ આ રીતે આના જવાબો આવશે ચલો આપણે સમજીએ દાખલામાં પહેલો દાખલો જવાબમાં એ તો યો જો 0 એ 100 ના સ્થાનમાં 0 વત્તા 0 દશકના સ્થાનમાં વત્તા 3 એકમના સ્થાનમાં વત્તા 2 દશાંશના સ્થાનમાં વત્તા 5 શતાંશમાં વત્તા 0 સહસ્ત્રાંશમાં જે કોષ્ટક 1માં એમાં પહેલું આપેલું તો એ રીતે આપણે લઈ લીધું ચલો 100 ના સ્થાનમાં એટલે 100 વડે ગુણીશું દશકના સ્થાનમાં 10 વડે એકમના સ્થાનમાં 1 દશાંશમાં 1/10 શતાંશમાં 5/100 અને 0 સહસ્ત્રાંશ એટલે 0/1000 હવે જ્યાં આગળ 0 ગુણેલા છે એનો જવાબ તો 0 આવશે એટલે પહેલામાં 0 આવશે બીજામાં 0 આવશે અને ત્રીજાથી શરૂઆત કરીએ તો +3 ગુણ્યા 1 એટલે 3 પછી 2/10 એટલે 0.2 5 શતાંશ તો 0.05 અને 0 સહસ્ત્રાંશ તો 0.00 બરાબર તો આનો જવાબ આવશે 3.250 અથવા 3.25 અહીંયા ઊભી રીત કરી અને વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો આ એક બે દાખલામાં ઊભી રીત કરી છે જેથી તમને ખ્યાલ આવી જાય પછી આપણે આડી રીત જ લઈશું કારણ કે દાખલામાં આડી રીત જ સીધી આવશે તો જ્યારે સરવાળો કરવાનો હોય દશાંશ સંખ્યાઓનો તો ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ શું થવું જોઈએ પોઈન્ટની નીચે પોઈન્ટ બરાબર તો એ જો 3 એક જ છે 3 એકલી સંખ્યાને એમાં કોઈ જગ્યાએ પોઈન્ટ નથી તો આપણે પાછળ પોઈન્ટ આવશે 3 પછી 0.2 છે એટલે પોઈન્ટ 0.2 લખ્યા પછી 0.05 છે તો 0.05 પછી 0.000 બરાબર જ્યાં ખાલી સ્થાન હોય ત્યાં અહીંયા શૂન્ય મૂકી દેવાની 0.2 છે પછી ખાલી સ્થાન હતા એટલે 0 એમ 0.05 હતા એટલે ખાલી સ્થાનમાં 0 મૂકી દીધા બરાબર હવે ઊભી રીતનો આપણે સરવાળો કરીએ તો એ 0 0 5 ના 5 2 ના 2 અને એ 3 ના 3 3.250 આનો જવાબ આવી ગયો બરાબર ચલો બીમાં જોઈએ આપણે એ જ રીતે તો 1 100 પ્લસ 0 દશક પ્લસ 2 એકમ પ્લસ 6 દશાંશ 3 પ્લસ 3 શતાંશ પ્લસ 0 સહસ્ત્રાંશ બરાબર 100 એટલે 1 ગુણ્યા 100 પ્લસ 0 ગુણ્યા 10 પ્લસ 2 ગુણ્યા એકમ એટલે 1 6 દશાંશ એટલે 6/10 પ્લસ 3 શતાંશ એટલે 3/100 0/1000 0 સહસ્ત્રાંશ એટલે બરાબર 1 ગુણ્યા 100 એટલે 100 એકા 100 પ્લસ 0 ગુણ્યા 10 એટલે 0 2 એકા 2 6/10 એટલે 0.6 3 શતાંશ એટલે પોઈન્ટ પછી બે સંખ્યા 0.03 0 સહસ્ત્રાંશ એટલે 0.000 હવે આ તમામનો સરવાળો કરીએ તો 102.630 આનો જવાબ આવશે અને ઊભી રીતે આપણે મેં
આગળ સમજાય ઉપરના દાખલામાં એ રીતે જોઈશું. તો પોઈન્ટના નીચે આપણે પોઈન્ટ કરવાનો છે. જો પોઈન્ટના નીચે પોઈન્ટ એટલે 100માં આપણે પેલી સંખ્યા છે એમાં કોઈ જગ્યાએ પોઈન્ટ નથી એટલે છેલ્લે આપણે એને પોઈન્ટમાં લઈશું. ત્યારબાદ 2 0 નથી લખ્યા 2 તો 2માં પણ પોઈન્ટ નથી એટલે પાછળ પોઈન્ટ લઈશું. ત્યારબાદ 0.6 લીધા છે. ત્યારબાદ 0.03 0.03 અને ત્યારબાદ 0.000. હવે જ્યાં ખાલી સ્થાન હતા ત્યાં તમામ જગ્યાએ 0 મૂકી દેવાના. નિયમ એટલો જ યાદ રાખવાનો કે પોઈન્ટની લાઇનમાં જ પોઈન્ટ આવવો જોઈએ. જ્યાં કોઈ પણ જગ્યાએ પોઈન્ટ ના હોય જે સંખ્યામાં ત્યાં પાછળ મૂકી દેવાનું છેલ્લે. હવે સરવાળો એટલે આ લાઇનમાં 0 છે તો 0, પછી 3 આપ્યા છે તો 3 ના 3 વત્તાકારમાં, અને 6 આપ્યા તો 6 ના 6, એ 2 આપ્યા તો 2 ના 2, પછી એ 0 છે તો 0 અને પછી 1 છે એટલે 1, 102.630 આનો જવાબ આવી ગયો. બરાબર. ચલો હવે સીમાં જોઈશું. તો 0 100 વત્તા 3 દશક વત્તા 0 એકમ વત્તા 0 દશાંશ વત્તા 2 શતાંશ વત્તા 5 સહસ્ત્રાંશ. 0 100 એટલે 0 ગુણ્યા 100 વત્તા 3 10 વત્તા 0 1 વત્તા 0/10 વત્તા 2 શતાંશ એટલે 2/100 વત્તા 5 સહસ્ત્રાંશ એટલે 5/1000 બરાબર 0 ગુણ્યા 100 એટલે 0, 3 ગુણ્યા 10 એટલે 3 ગુણ્યા 10 એટલે 3 દાન 30, 0 ગુણ્યા 1 એટલે 0, 0/10 એટલે 0.0, 2 શતાંશ એટલે 0.02 અને 5 સહસ્ત્રાંશ એટલે 0.005. તો અહીંયા 30 એમને મૂકાઈ જશે, એના પાછળ પોઈન્ટ આવશે. પછી 0.02 તો અહીંયા 0.02 અને સહસ્ત્રાંશના સ્થાને 5 એટલે 5 એટલે 30.025 આનો જવાબ આવશે. બરાબર છે. તો આ રીતે સી દાખલો પૂરો થયો. હવે ડી જોઈએ આપણે. તો આમાં ડી 200 વત્તા 1 દશક વત્તા 1 એકમ વત્તા 9 દશાંશ વત્તા 0 શતાંશ વત્તા 2 સહસ્ત્રાંશ. ચલો બરાબર 2 ગુણ્યા 100 એટલે 200 વત્તા 1 દશક 1 દાન 10, 1 એકમ એટલે 1 ગુણ્યા 1 9 દશાંશ તો 9/10 વત્તા 0 શતાંશ તો 0/100 વત્તા 2 સહસ્ત્રાંશ તો 2/1000. ચલો 200 એટલે 200 વત્તા 10 એકા 10 વત્તા 1 એકા 1 એટલે 1 વત્તા 9 દશાંશ તો 0.9, 0 શતાંશ તો 0.00 વત્તા 2 સહસ્ત્રાંશ તો 0.002. આ તમામનો સરવાળો 200 પછી 10 ને 1 એટલે 11 એટલે 211, 0.9 પછી 0.002 છે એટલે 9.902 એટલે 211.902 આનો સરવાળો થશે. અને ઊભી રીતે તમે જુઓ તો પહેલા 200 લખી દીધા અને પોઈન્ટ નથી તો એના પાછળ પોઈન્ટ કરીને 3 ટપકા, પછી 10 લખ્યા, પછી જો 1 લખ્યા તો આ તમામની પાછળ પોઈન્ટ આવશે નથી એટલે. પછી 0.9 છે તો આગળ 0 લખ્યા ને પછી 0.9 કર્યા અને પછી પાછળ 2 મીંડા મૂકી દીધા આપણે, અહીંયા 3 હતા એટલે. પછી 0.00 અને 1 મીંડું મૂકી દીધું. ત્યારબાદ 0.002. બરાબર. હવે આનો આપણે સરવાળો કરી દઈએ. 2 ના 2, 0 ના 0, 9 ના 9, 1 ના 1, 1 ના 1 અને 2 ના 2 એટલે 211.902 આનો જવાબ આવી ગયો. તો ઊભી રીતે તમામ દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો છે. તો આ આડી રીતે આપણે સીધું ડાયરેક્ટ સમજી લઈશું. તમને ખ્યાલ ના આવે તો આ રીતે બાજુમાં ઊભી રીત કરી દેવાની. ફરીથી રિપીટ કરું, જે સંખ્યામાં દશાંશ ચિહ્ન ના હોય ત્યાં પાછળ મૂકવાનું છેલ્લે. બરાબર.
અને એનો સરવાળો પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકીને કરશો એટલે જવાબ આવી જશે. ચલો ઈમાં સમજીએ. 0 100 વત્તા 1 દશક વત્તા 2 એકમ વત્તા 2 દશાંશ વત્તા 4 શતાંશ વત્તા 1 સહસ્ત્રાંશ. હવે 0 ગુણ્યા 100 0 100 વત્તા 1 દશાંશ 1 દશક એટલે 10 એકા 10 2 એકમ 2 ગુણ્યા 1 વત્તા 2 દશાંશ વત્તા 4 શતાંશ વત્તા 1 સહસ્ત્રાંશ એટલે 10 100 અને 1000. 0 ગુણ્યા 100 એટલે 0 1 10 એકા 10 2 એકા 2 એટલે 2 વત્તા 2 દશાંશ એટલે 0.2 વત્તા 4 શતાંશ એટલે 0.04 વત્તા 1 સહસ્ત્રાંશ એટલે 0.001. હવે આ તમામનો સરવાળો કરીશું એટલે 10 વત્તા 2 એટલે 12, પછી દશાંશ ચિહ્ન પછી 2 છે 4 છે અને 1 છે એટલે 2 4 અને 1 એટલે 241. એટલે આમ 12.241 આનો જવાબ આવી ગયો. બરાબર. તો અહીંયા દાખલા નંબર 2 દર્શક મિત્રો પૂરો થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 3 થી આગળ સમજીએ. ચલો દાખલા નંબર 3. તો રકમ હું વાંચું છું. નીચેના દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો. A 0.29, B 2.08, C 19.60, D 148.32, E 200.812. બરાબર. તો આ રીતે તમને 5 દાખલાઓ આપેલા છે. તમામને આપણે કોષ્ટક બનાવીને લખવાનું છે. તો પહેલું જવાબમાં આપણે શરૂઆત કરીશું. જવાબ A 0.29. તો એકમના સ્થાનમાં 0 છે એટલે 0 ગુણ્યા 1 પ્લસ 2 છે દશાંશના સ્થાનમાં એટલે 2/10 પ્લસ 9 એ શતાંશના સ્થાનમાં છે 9 શતાંશ. બરાબર. ત્યારબાદ બી તો 2.08 છે તો બરાબર 2 એકમના સ્થાનમાં 2 ગુણ્યા 1 પ્લસ 0 દશાંશના સ્થાનમાં છે પ્લસ 8 છે શતાંશના સ્થાનમાં એટલે 8/100. સી 19.60 તો 1 છે એ દશકના સ્થાનમાં એટલે 1 ગુણ્યા 10 વત્તા 9 એકમના સ્થાનમાં એટલે 9 એકા 9 વત્તા 6 દશાંશના સ્થાનમાં એટલે 6/10 અને 0 છે એ શતાંશના સ્થાનમાં, કારણ કે દશાંશ ચિહ્ન પછી બીજા નંબરે હોય એ શતાંશમાં કહેવાય અને ત્રીજા નંબરે હોય દશાંશ ચિહ્ન પછી એ સહસ્ત્રાંશમાં કહેવાય. એટલે 0 બીજા સ્થાને છે એટલે શતાંશ. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ આપણે ઈ 148.32 તો 1 છે એ 100ના સ્થાનમાં એટલે 1 ગુણ્યા 100 વત્તા 4 છે એ દશકના સ્થાનમાં એટલે 4 ગુણ્યા 10 વત્તા 8 છે એકમના સ્થાનમાં એટલે 8 એકા 8 વત્તા 3 છે દશાંશ ચિહ્ન પછી 3 છે દશકના સ્થાનમાં એટલે 3 દશાંશના સ્થાનમાં એટલે 3 દશાંશ અને દશાંશ ચિહ્ન પછી જે બીજા નંબરની હોય એ શતાંશમાં કહેવાય એટલે 2/100. એ જ રીતે ઈ 200.812 તો 2 છે એ 100ના સ્થાનમાં એટલે 2 ગુણ્યા 100 વત્તા 0 છે એ દશકના સ્થાનમાં એટલે 0 ગુણ્યા 10 વત્તા બીજું 0 છે એ એકમના સ્થાનમાં એટલે 0 ગુણ્યા 1 પછી 8 છે પોઈન્ટ પછી આ 8 એ દશાંશના સ્થાનમાં પછી 1 એ શતાંશના સ્થાનમાં અને 2 એ સહસ્ત્રાંશમાં એટલે 8 દશાંશ વત્તા 1 શતાંશ વત્તા 2 સહસ્ત્રાંશ. બરાબર. ચલો કોષ્ટકમાં મૂકી દઈએ. તો પહેલા આ 100ના સ્થાનમાં, દશકના સ્થાનમાં, એકમના સ્થાનમાં, દશાંશમાં, શતાંશમાં અને સહસ્ત્રાંશમાં. તો આગળ એ બી સી એ જોયા તો 100માં 0 હતું, દશકમાં 0, એકમમાં 0, પછી દશાંશમાં 2, શતાંશમાં 9 હતા અને સહસ્ત્રાંશમાં 0 હતા. એ જ રીતે બીમાં તમે જુઓ તો 0 100માં, દશકમાં 0 હતા, એકમમાં 2 હતા, દશાંશમાં 0 હતા, શતાંશમાં
8 હતા અને સહસ્ત્રાંશમાં 0 હતા. સીમાં તમે જોઈએ એ પ્રમાણે 100માં 0 હતા, દશકમાં 1 હતા, એકમમાં 9 હતા, દશાંશમાં 6 હતા, શતાંશમાં 0 અને સહસ્ત્રાંશમાં 0. અને ઈ તમે જો ઉપર આપ્યું છે પ્રમાણે તો જો અહીંયા 100ના સ્થાનમાં 1 છે, પછી દશકના સ્થાનમાં 4 છે, પછી એકમના સ્થાનમાં 8 છે તો 8 આવી ગયા, પછી દશાંશના સ્થાનમાં 3 છે, પછી શતાંશના સ્થાનમાં 2 છે અને સહસ્ત્રાંશમાં કંઈ નથી એટલે 0. એ જ રીતે ઈ તમને ઉપર આપ્યું છે તો 100ના સ્થાનમાં એ જો 2 100 તો 2 છે, દશકના સ્થાનમાં 0 છે, એકમના સ્થાનમાં 0 છે, દશાંશમાં 8 છે, શતાંશમાં 1 છે તો 1 અને સહસ્ત્રાંશમાં 2 છે તો 2. બરાબર. તો આ રીતે કોષ્ટકમાં આગળના બે તમે જોઈન કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે ઉપરના બે સમજાય રીતે. તો વિદ્યાર્થી મિત્રો એ ભાગ 3 આપણે પૂરો કર્યો અને એ દાખલા નંબર 3 સુધી મેં તમને સમજાવ્યો છે. દાખલા નંબર 4 થી હવે ભાગ 4 ની અંદર આપણે આગળ સમજીશું. તો અહીંયા ભાગ 3 આપણે આટલા સુધી રાખીશું. તમામ દર્શક મિત્રોને મારા ફરીથી એકવાર નમસ્કાર.